જો આજનો દારો રહ્યો ને તારા માટે ફાળવું છું, બાકી રોજ અમુક હું નરવા નહીં. એટલે જેટલી જોવી હોય ને એટલી આ તો જોઈ લેજે, અને જો ફરવાનું હોય ને એ ફરી લેવાના છે. શંકરીએ પિત્તરિયા કહી દેવાનું કે આ જે જગ્યાએથી ફોન કર્યા છે ને એ હોજ પડે તો હોજ પડે, પણ નક્કી કરીને આ બન શકે. એટલે લોકો માટે 10 દાડા 15 દાડા અઠવાડિયું બગાડવાનું, અને ભણાનું છે એટલે એક દાડો છેલ્લી વાળકો ફાળવ્યો શકે છે. અલ્યા પણ આવા રોજ રોજ તને બૈરું વગવા જાવ ને તો મારી શું હાલત થાય ગોમની. અરે ગમે તે થઈ જાય મોમા, એક વખત તો લાવી દેવું પડે ગમે ત્યાંથી દુનિયા તોડી નાખીને, અને એક દાડા ઓલી શોથી મેળ પડી જાય. કાલ જતા જ પાછા આયા હતા ને. મને તો ખબર છે આ પિત્તળીઓ રે ને એ ખાલી તને કોની ગોર ચોટાડ્યો છે, પણ શું કરે તારી મમ્મી એક તો ઘેર લોહી પીવે છે, એના લીધે મારા ગંદી બાણ નેકરવું પડે છે. નકર મને ખબર પડી રહી છે તારા ભમરો ફરી વળ્યો છે ને, આજ તો નહીં પણ કદી નહીં મેળ પડવાનો. જો આ બીજો દાડો છે, કાલ દાડો બગાડીને હારું બોલવાનું રાખો. ભમરો ફરી વળ્યો છે તે. આ શિખર મારા હાડું ને અનિયોનો ભણ્યો ને કેટલા રહ્યા કઈ તો મેલ્યું તું. કાલે વાયકણ ઉતારવા આવ્યો એટલે કીધું તું કે ટાઈમ સર સવારમાં વહેલા ઉઠો ને એવા દાંતણ બાતણ કરી અને વહેલા ચા નાસ્તો કરી અને વાયકણ આવી જજો. ચોકડી પરથી હું તમને લઈ લ્યો, પણ મને નહીં લાગતું કે હોવાનું કોઈ ઠેકોણું હોય. કેમ ઠેકોણું નહીં હોય? આઈ જા એટલે વાયકાનું જતા કહું. આવો રામ રામ. હું ખરે ને હગું કરાવવા નીકળું ને એટલે પછી વાત પૂરી થઈ ગઈ. વાત આવે તો તમારે ઘેરે ઊંઘી રહું. બરાબર છે. પણ બોણિયાનું જ્યાર સુધી નાખું ફિટ ના થાય ને ત્યાર સુધી શંકરલાલ ને ઊંઘ નહીં આવે. ખરા ખરા કેમ લેટ પડ્યા છે તમને ખબર નહીં હોય? આખા ગામમાં ભણાના મોહન થાળ યોનો ખવડાવવાનો છે. મોહનથાળ ની ચિંતા નહીં, પેલા હગું કરાવો. મોહનથાળ તો 3 દાડા ખવડાયો. તો પછી હું કાળી કૂતરી હંગાથી હગું કરાવીને પછી મોહનથાળ ખવડાવતો છું. વાત કરો છો જે આજ તો ઉઠન તારનો ભગવાનની દીવાબત્તી કરીને ઘેર કોઈનું મોઢું જોવા રહ્યો જ નહીં, અને નહીં કોઈ આગું પાછું થાય અને હગું ના થાય તો આબરૂ કલી જાય. મારી ના જાય, તમારી આબરૂ જાય. આ જલ્યું છે ને શંકરજી. આ પૂછડું તે મેકવાનું નહીં. શંકરજી કી હગું કરાવતા હતા અશ્કરે જેવું કરીને મેલ્યું કિશોર ઠેકોણું ના પાડી આલ્યું. એટલે આજ તો ગમે તે થઈ જાય હાડું, તમારા ભોણાનું હગું પાકું કરીને પછી ઘેર આપવાનું છે. હવારે હારું મોઢું જોઈને આવજો. આજ તો ગામમાં હારું મોઢું જોવા જ જતા. સારું જોઈ આવે ને તો પછી આપણું કોમ ફતે ને બે જો હળો આગળ. ના આગળ મારે નહીં બેહું. આ પિત્તરીઓ રહે ને એને ચલાવવાનું ઠેકવાનું છે નહીં, અને ખાલી ખોટો એના વાજે મારે હાથ પગ જુદો કરાવરા. પાછળ બેહું નહીં હોય કે ના મારે આગળ નહીં બેહું. પાછળ હારા આપણે તો કેમ જવાનું હતું આજે ઉગમણી બાજુ કીધું છે ને, ઉગમણી બાજુ જઈએ ને ગમે તેવું કોમ હોય તો થઈ ગયા વગર કોઈ દાડો રહે નહીં. હોપડો મારી વાત, તમે તો તાર ચિંતા કર્યા વગર બેસી દો, બાકી હું બધું સંભાળ લે. તમારે પેલા ઉતાવળ નહીં કરવાની, રોજ કહું છું. ઉતાવળ કરીએ. ઓવા જોતો બોલતા ના, હળુતરી ના થતા જોતો. ભગવાનની જય બોલાઈને દવા દઉં. જવા દો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભોળાનું ભગવાન પાકું. બસ કોઈ છે હું પૂરા છું. પેલું મસાલા ને પિસ્તોલ કાલે કોકીને આલ્યા તો છે ને મસાલા પડે છે કાલના. તો વપરાઈ ગયા યાર, થોડા અત્યાર સુધી હોય. એ વચ્ચે એક મસાલો જ કોઈને આલ્યો નહીં કે બીડીઓ આલી નહીં. હા એ તો હું હદ ઘેર લઈ ગયો તો એટલે વપરાઈ ગયા. ના આગળ લઈ નહીં લેવું, આગળથી લેવું ખરો. અરે કહું છું પેલા આગળ ઘણા ગલ્લા આવું છે. લઈ લો અહીંથી. ના બોણા મારો બેટો હમણાં કાલના 250 છે ને એક કપાઈ દે 500 માંથી. ના આગળ જવા દે. આગળ હારા મળે છે. એ તો આગળ બધા હારા જ મળે છે, બધા કંપની એ જ હોય છે. જવા દે આગળ. આગળથી લે. મને ખબર છે પેલું 500 રૂપિયા રહ્યું ને એ કાલ કપાવું છે. આડુ આજે તો ભણો ને બે ચિંતા કરશો નહીં. હગાને પહેલાથી જ ફોન કરીને મેલ દીધા છે મેં. ના બરાબર અમે આપવાના છીએ. આજે તમારે ગાડીમાં નહીં બેસી રહેવું પડે. આજે સીધા વેવાઈના ઘેર ખાટલે જ બેસવાનું, અને આપણે જે વાતો હોય ને એ કરી દે. અને હોભાડ તારે જે પૂછવું હોય ને એ બાયડી પાસે મોકલો ને એટલે પૂછી લેજે પાછો. પાછું મને ના કહેતા કે આવું બતાવ્યું તેવું બતાવ્યું ને. એક વાત ખાલી બતાવો તો ખરા. આઈ ગયું વેવાઈનું ઘર આઈ ગયું. હોવા જોર ઉપર જ છે. આયા નહીં કે સીધા નીકળ્યા નહીં હોય. તમે તેવાર ઘર ગણી જાય એવી જગ્યા છો. તમે તે હગો આવ્યો ને તો ભૂલો ના પડે. 2 કલાકથી ગાડીમાં બેઠા તા. હડો આ બાજુ આવો આ બાજુ. પેલા મારા મોડી થવાતું છે. ઓળખે છે તમને? ઓળખીશું મને તે તાર મારા હંગાતી આવો એમ. કૂતરું તો નહીં ને? ના કશું કોઈ કૂતરું નહીં.
જીસીબી આ ઈવાનું જ છે. આ આ જીસીબી વેવાયનું. ઓહો. આ હાથ પાડી દેજે. આટલેથી મોડી ના હો પેલો બોર દેખાય ને બીજો હમો આ બધું ચોગન વાળી આખી જમીન બધી એવાની 56 વીઘા એકી છે અને 3 બોર હો જલાલી હોય એવું લાગે પણ હા પાડી દેજે. હે, હા ગામમાં પાડી દેજે. 2 માળ વાળો બંગલો ગામમાં છે. જોયા અમે પેલા કશું આપવાનો. ઓ હેતરમાં અરે મંગાજે. શું નામ છે મંગોજી? ઓહો. શંકરજી પિત્તળ આ બોલો મજામાં? બસ મજા મજા સુખ શાંતિ મજામાં છો ને એટલે અરે કીધું. બેહો કે પશુ મજામ કેજો શેમ ભૂલા પડ્યા મહેમાન લઈને આવ્યો છું પેલી વાત નથી કરી અગાઉની. ઓહો મંગાજી આવો રોમ આવો રોમ રોમ આ મારા હાડુ ગામના સરપંચ છે અને આ એવાનો ભણો બરોબર મુરત છે. બેહો 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 પાણી લાવું બેહો આ બાદ બેહો કે હાલો લ્યો તમે યાર હું બ્લુ લઈને આવ્યા છો કે હું બેહો કે મારા હાડુ મારા મહેમાન કહેવાય કે આગા જો હગા લ્યો જીસીબી એ કોણ છે? ડ્રાઈવર પોતે રે જ છે. ના હોય તો આપણે મુરાડો કાઢવાનો છે. બુદ્ધિ શકે નહીં આ આપણો મુરાડો ઉઘાડો થઈ ગયો છે માટી નાખીને ટોકાવાનું નહીં કરતા આ તમારો પણ મુરાડો કાઢવાની વાતો કરે આ છે તમારો ઓબો વાબા જો તો ઓનો મુરાડો ઊંડો જોય તો પછી કેરીઓ ખાવા મહેમાન, ચા પીવો કે કોફી હું પીછો ચા તો રોજ ઘેર પીએ છીએ ને. કોફી બનાવો તઈ હેડો કશું વાંધો નહીં મારા ખાસ મિત્ર છે મંગોજી વેપાર લાઈન માં અમે બે અંગાત ફરતા ના, ના, બરાબર આ જીસીબી છે. લેવા ગયા ને બોનું કરવા મને અંગાત લઈને ગયા હતા પૂછો શંકરજી ની તો વાત ના થાય મારું બેટું આમ તો પિત્તળિયો નામ છે પણ મને હારી ભાઈ બંધ થઈ જશે વાણંગાથી આટલું બધું છે મને લાગે છે ઓબો પાડી ગયો લાગે છે એમાં આટલો બધો સંબંધ બનાવ્યો હોય એવું લાગે છે. અડધી રાતમાં 50,000 લાખનો વ્યવહાર કરીને જ છે ફોન ઉપર એવા ભાઈ બંધ છે મારા શંકરજી ની તો વાત ના થાય સબ બંદર કા વેપારી બધું વસ્તુ બધા વાંદરાના વેપારી. એમ નહીં એ ટુ ઝેડ આઈટમ લેવાની હોય વેચવાની હોય કોઈ આગુ પાછું કરવાનું હોય કોઈનો કઠલો પતાવવાનો હોય આ એમાં નંબર 1 છે. શંકરજી ની વાત ના થાય કોઠા શંકર- કબાળીઓ માણસ તો શંકર પિત્તર નું નોમત કોઠા કબાડીઓ જીસીબી વેચવું હોય તોય વેચાલે ને લોખંડ ભંગાર વેચવું હોય ને તોય વેચાલે આ જીસીબી લેવા નતું ને બીજું તો વેચી મારી પણ તારા બાપની હતી વેચી મારી છે મને છે ખબર નહીં પછી તું બધા. નંબર 1 જ હોય કા. આ જીસીબી લેવા નતું ને પેલો ફોન કર્યો શંકરજી ને કે આઈ તો શોરૂમ માં આપણો ઓળખોણ છે શોરૂમમાં ઓ વાહ એસી વાળા રૂમ માં લઈ જઈને બિહાર હતા પૂછો તાણે એ બધી વાતો જવા દો મૂળ વાત ઉપર આવો હરામ. આ એ તો વાત કરીને હગુ લઈને આવ્યો છું વાત કરી હતી તમારે છોડીની હું ગામનો સરપંચ છું. આ યુવાનો ભણ્યો આ મારો ભણો અને મુરત્યો યાદ છે હવ બરાબર બરાબર છે બેહો બેહો હું ખુરશી લાવું પછી આગળ વાત કરીએ એક વખત ફિટ થઈ જવા દો જીસીબી ખરા ને તમારે જે કઢાવવું એ કઢાવશે ને ગાડી હાલવાની છે દેજમો છોડીને ફૂલ એસી વાળી હાલવા મેલવા પાછો નહીં માણસ મંગોજી વ્યવહાર કરે ને એટલે કરી દો ને પછી બેહો પેલી બાજુ આપણે કશું લેવું નહીં શંકરજી ચોરી આલી એટલે ઘણું થઈ ગયું. ના, મારે ના. શું ઓછું છે આખા ગામનો ધણી હું છું ને. મારો જીગરી ભાઈબંધ છે ને એટલે હાલવા મેલવાની વાતો બધી મને કે ભાઈ મારે હોમ કરવાનું છે પણ હગુ હારું બતાડો આ તમારું એક કન્સમ લઈને આવ્યો હગામાં હગુ છે અને મારો ભાઈબંધ છે એટલે મેળ આવી જાય કે લેવાની આશય આપણે હગું કરવું નહીં તમે તાર કશું લેવું નહીં એ 3 કપ કોફી પછી જી, બનાવી જી. દે બાકી આ મુરત્યો છે તમારે જે કોઈ પૂછવું હોય કોઈ બોલવું હોય તો બોલો એ પાછળ જતા આપણો કોઈ ડખલા ના પડે ઓલરેડીમાં ઘર નહીં ભાગવાનો મંગાજી. એ છે, આ દર્પણ જેવું ચોખ્ખું આ છે શંકરજી ડખો વાળી કોઈ વાત જ રાખવાની અને નહીં શંકર આપણે પડે ને 125 અગો કરાવે કદી શોય ડખો નહીં પડ્યો હજી છૂટાની તો વાત જ નહીં ના, હઈ ના, કોઈ વાત સાચી છે તમારી વાત તો ના થાય શંકરજી એ તો મને એસી ખબર નહીં દાડો. તો ચોખ્ખું બધું એટલે- કહી અને પછી જ વાત આગળ હેડવાની બીજી બધી વાત તો બરોબર છે હા. અરે પોતે સરપંચ છે બરોબર સરપંચ ગમના અમારા એ. મારા હાડુના છોકરાનો બાપો છે ના બાપો નહીં મોમો થોય મારે મોમો ભણ્યો થાય અને બાપો એ યોના ગમો ને એના હતા કે મરી ગયેલા મિલીન બરાબર કાયમ મોમાના ઘેર મોટો ભણ્યો જ મી કરે છે. એનો મોટો હોવાન ઘેર જ થયો છે બરાબર છે અને- આમાં અને બીજું એક વસ્તુ ઓવન પાછળ પડદા કોઈ નહીં આ સ જે સહી યોના બધું ભણેલું જ છે. આમાં વાત એટલા છે કે છેલ્લી ચોપડી ભણેલા છે મહેમાન 2 ચોપડી કેજો મામા સવારે જતો ને 12 વાગે ઘેર આવતો 2 ચોપડી બીજા સુધી ભણેલો છે નોકરી નહીં કરતા
નોકરી શોધી લાઈન કરતો છે ભણ્યો નહીં જ નોકરી છે રીતના આવે યાર તો બધું મંગાજી ધંધો પાણી શું કરે છે કોઈ બિઝનેસ કશું કીધા કોઈ કરતો નહીં એના મોમાના ઘેર રસ અને એના મોમો બધું દાહો દલાલી મેલીને જાય બધું એનું જ છે કે પછી એને ગામમાં વેરો આવે બધો એ જ ઉઘરાવા જાય છે અમે શું એને કશું વેરો આવે એ બધું કઈ નાખવાનું પાસે ક્યાંક આજુબાજુ કામ ચાલતું હોય ગામમાં મોણો જ ઉભો રહે હઉ. ગટોરોનું ચાલતું હોય એને શું કશું નોકરી કરવાની જરૂર છે બલાદમી નોકરીથી તો ઘણા રૂપિયા ઉતારીએ છે પૂછો પણ શંકરજીને શંકરજી મેં તમને વાત નથી કરી યાર શંકરજી કે નોકરી વાળું હોય છોકરું કોઈ સરકારી નોકરી કરતું હોય પટ્ટા વાળાની છે તો ચાલશે તમારા શોખ હગું વાપરો સાહેબોનો કચરા પોતો કરતો હોય છે ને છોકરું રકેબીઓ ધોતો હોય છે ને પટ્ટા વાળાની જગ્યાએ તો ચાલશે અમે મંગાજી બાકી સરકારી નોકરી સિવાય તમે શંકરજી હોય ખોટું લઈને આવો છો તમે યાર સેવા માણસ છો અમે જિંદગીથી આપણે બે ભેગું રહ્યા છીએ આ તો બે ચોપડીએ ભણેલો છે તમાર છોડી રહી એ તો પૂછીને હાલે નહીં પાડી તમાર છોડી ભણેલી નહીં અને તમે હોમો નોકરી વાળો ખોલો છો છોથી મેળ આવતો છે એવું જ વતાલું કે શંકરજી બધો મેળાવે આ નહીં જાહો દલાલી અમાર અને છોડી છે થોડી ખાડામાં નાહી દેવાની એ વાત સાચી તારે- આમ તમારી છોડી તમારે ભણી કીધેલું છે નહીં ને જો એક વાતની હો વાત અને છેલ્લા શબ્દોમાં કહી દઉં સરકારી નોકરી હોય તો આ બાયણે તમારે આવવાનું કોઈને લઈને બાકી ભાઈબંધની રીતે આવવું હોય તો આવવાનું હગાની વાત કરવી હોય ને તો નોકરી વ્યવસ્થિત હોય સરકારી અને પાછા એમ ના કહેતા કંપની છે કંપનીમાં નોકરી કરે છે કે ઓફિસમાં કરે છે એ બધું નહીં ચાલે સરકારી નોકરી હોય તો આ વગણા પગ મેલજો કોઈને લઈને આવવું હોય તો બાકી આવતા ના મંગાજી આવી ગોડી ગોડી વાતો ના હોય યાર તમારી છોડી ભણેલી લઈને હોમો નોકરી વાળો ખોલો છે ને મેળ આવતો છે મારો સંબંધ બગાડવાની વાતો કરો છો કે યાર તમે તો મેળ લાવવો આ હોય હારું હગું છે આ તમને કહી દઉં આ દહન પછી તમારે અરે છોડી શંકરજી બીજા ના પટ્ટાવાળામાં રહું એના કરતા ઘણો પૈસા વધારે નહીં ઉતારતો મારા તમારે જે કરવું એ કરવાનું તમને કીધું છે ને આ છેલ્લા શબ્દમાં કહી દીધું અને ઈ ચાલે એવું નહીં મેળાવે તમે યાર મૂર્ખા જેવા માણસ છો કે એ શંકરજી, મંગાજી. તમારે મારે પૂરું યાર મોટું આવું દવા હતું દો છે. હા મોટું દવા દો એ છે મહેમાન વધારાનું પૈસા રાજાના નહીં. કુંવર જેવો મુરત્યો લઈને આવ્યો છું ઘેર જાહો દલાલી છે તમારે છોડીને ખાલી બેઠે બેઠે ખાવાનું જ છે ઈશો મજૂરો કરવા જવાનું છે અને તમારી કોઈક હોય તો બરાબર છે તમારું કશું નહીં ભણવામાં મને નોકરી કરાવી ચોરી એ. મેળવતો છે તમે યાર વધારાનું બોલશો ને યાર રાજાના કુંવર જેવો છે 45 ઉપર હેડ્યો એવું લાગે છે ને અને કાળો મેચ તો છે એ મહેમાન જાણે. ઇજ્જતથી વાત કરવાની તો હોય બધું હું હરખી વાત કરું. મારા મહેમાનો અંગાથી આબરૂ કાઢવાની નહીં નકર બધા નહીં. ભાઈબંધી હાથપૂત તાર સુધી બરાબર છે બાકી શંકર પિત્તર છે મને ખબર છે ને હારું અમુક વધારાનું બોલતા ના મને ગમતું નહીં મેં તમને કીધું છે ને સરકારી નોકરી હોય તો આવવાનું બાકી આવવાનું નહીં એટલે મંગાજી કોઈ સાપ મારી છે કે સાપ મારી તમારે ઘેર કે તમારે છોડી હતો તમારે ભણ્યો પણ છે અરે મેં શું કીધું છે તમે આટલી મોટી સરકારી નોકરી આશો તમે તારે અત્યારે લોક રિટાયર થાય નોકરી ના આવે 45 એ શંકરિયા એ. શાંતિથી બોલ મહેમાન માપમાં બોલવાનું હો તો પછી તું શંકરિયો પિત્તળ છું મારું નામ મંગળજી છે. મંગાજી મંગાજી એક વાત સાંભળો અત્યારે બધા નોકરી ઉકાલી પૈસા માટે ને પૈસા તો છે આપણે તારે પૈસા ઘણા એક વખત સમજી લ્યો પૈસા હોય ને કમાયેલા તો છોકરું સટ્ટો રમે જુગાર રમે 2 નંબરના ધંધા કરે તો હારી જાય પણ સરકારી નોકરી કરતો હોય ને તો હાથવીન મહિનો પગાર આવી જાય આ મંગળીઓ રહ્યો ને બહુ બનેલો લાગે છે આ મંગળીઓ આપણને ચંગળીઓ સર આવે છે જો વાત સાચી કરી સર દોઢ મારા ફૂટ નો ઓળખો, દોઢ પણ વાત તો ફૂટ 3 બોલે ફૂટ ની છે. કરે હા અરે હોપડો મને પહેલાથી ચોખવટ કરી હોત ને આવી કે મારો નોકરી વાળું જોવો છે તો આ ઘેર તમને લઈને આવત જ નહીં આબરૂ કઢાવા અને તો મારી આબરૂ કાઢી તમારી નહીં કાઢી ના હોય તો કોફી નહીં પીવી હેલો હેલો આવજો નહીં પીવી તમારી કોફી ફાડી નહીં અમે હોટલ આપણા કોમમાં આવે એની કોફી શું કરવાની ચિંતા કરશો નહીં આ મંગળિયાથી ત્રણ ગણું છે રાયરા બીજા મારા ભાઈ બન હેલો લ્યો. ચંદુજી ખતરનાક માણસ છે અને આજુબાજુમાં એરિયામાં વાઘ છે ભણ્યો નહીં આજ ભણ્યો હોત ને તો આ તારા મામા જીસીબી ના માલિક હોત સાચી વાત છે ઘણો પસ્તાવો થાય છે ઘણો પસ્તાવો થાય છે પણ હવે શું કરા લોકોનો જીસીબી જોઈને આપણે શું કરવાનો માણસને પાસે છે ઘણું બધું શું કરવાનું ખાડા કરવાના હોય તો માણસ ને શું કરવાનો અમે એની વાની છોરી ભણેલી છે ને એની પાસે ભણેલું હોગું. ખારું ખોલવા જોઈએ છે. આ તો નોકરી તમે હોતી હંગાતી હતા ને એટલે નકર લાફો મેલીને દોત ફાડી નાખું મુઈ ના એની શું ખબર છે મેં વળી કીધું મેળ આવી જાય ને તો જીસીબી નો ડ્રાઈવર થઈ ગયો એવાય રહી શંકર પિત્તળ 2 બટન ખુલ્લો રાખીને એમ નહીં ફરતો ચોપડું ઉતારી નાખાવ આગળ હેડો કમળા આ મંગળિયાએ મારું મગજ ખરાબ કરી નાખ્યું છે ગરમ થઈ ગયું છે મારું મગજ ના હોય તો ઠંડુ કરવું પડશે કોને રેડું હા પાણી નહીં વેડવું બલાદમી તમે ઉતરજો હોય બેઠા બેઠા કોઈ ભલીવાર નહીં આવે હલો માનંદ દાદી ખુલતું છે એમ નહીં ખુલે
અમો એક ઠંડી મસ્ત પાણીની બાટલી આલી દેજો પહેલા તો. ઉપર રેડવી હે રેડવી નહીં યાર, પીવાનું નહીં. કોકડો કરવો છે. શું ખાશો કયો? આઈસ્ક્રીમ તઈને આઈસ્ક્રીમ આલો. કોણ તારા આઈસ્ક્રીમ ઠંડા થઈ લો, બધા ખાઈ લો, મજા આવશે. લ્યો પાણી પીઓ. આ જગ્યાએ જઈએ છીએ ને એકદમ મસ્ત ઠંડો મળે છે, એટલે આપણે એના પાસે જવું તો ગરમ મગજ લઈને ના જવાય, ઠંડુ મગજ લઈને જવું પડે. ના ના વાત સાચી શાંતિથી છે. બેઠી બેઠી વાતો કરીએ આ ને પહેલી જગ્યાએ જઈ આઈસ્ક્રીમ લઈને જાવ તો ઠંડો થઈ જાય. એ તો એ માણસ જ એવો છે મંગળીઓ. લે મોણા કેવું લાગ્યું કયો? મજા આવી કે ના આવી? સારી હા આઈસ્ક્રીમ. મંગળિયા તારું બેટ જાય તારું. માથું ચડાવી દીધું તું નહીં. દાડો બગાડ્યો મારો. હોશિયાર હતો બહુ હા. એની છોરી ભણેલી નહીં, ઘેર સોનનો ટોકર ઉપાડે છે અને કે મારે નોકરી વાળો મૂર્તિઓ ખોલવો છે. ચોથી લાઈન હાલવાનો. વરાતીએ બુંડો મળશે. આ હગો કરાવવામાં મંદિર મોય મારે. હા? કારણ ઘેર ખાવા કોઈ ના હોય અને હોમાં નોકરી જ ખોલતા હોય, કેમ મેળ આવે? એવું લાગ્યું હાડું કયો? સારું લાગ્યું હા. માથામાં બરફનું ગચ્ચું મેલ્યું, એવું ઠંડુ ના થઈ ગયું? આઈસ્ક્રીમ ખાધી એટલે બીજું કોઈ લેવું તમારે? ના ના મારતો ભાઈ સારું 10 મસાલા આલી દો, એક ગળી બીડીઓ આલી દો, સિગરેટનું એક પેકેટ આલી દો અને 2 બાકસ. આ બધું લેતા હોય. કેટલા પૈસા થયા ટોટલ? 150 રૂપિયા. 150 રૂપિયા આલી દો હાડું. હું ગાડી બેહું. મારો બેટો ઠંડો થવા આવ્યો તો મને ઠંડો કરવા આવ્યો તો વકાન. આલી દેવાનામાં આપણા કોમન એકરે છે, કોઈ બીજાના કોમન નહીં એકરે. હેડો હાલતા આવો. અમુક છે ગલ્લો આવે ને દુકાન આવે તો ઊભું ના રાખતો કે આ હાલતા આવો, હેડો પૈસા. તે હર કર હું આવું લઈ. હાડો જાણે આઈસ્ક્રીમ ખાધી ને તાણે મગજ થોડું ઠેકોણ આવ્યું મારું. ઠંડુ ખાધું ને તાણે. બાકી તો મજા નથી આવતી. પેલા મંગળિયાએ ગરમ કરી દીધું હતું ને, કંટાળો આવી ગયો તો. તાર તો ઠેકોણો જ આવે કે પૈસા મી આલે હમણાં પૈસા થી આલે હોત તો મગજ ઠેકોણો ના રહત. આ વખત જઈએ છે જે જગ્યાએ ફર્સ્ટ ક્લાસ 1 નંબર છોડી છે, જોરદાર હગું છે, વેવૈયા કમ્પ્લીટ એક છે. નંબર હોય કે 2 નંબર હોય કે 4 નંબર હોય, કોણાનું પાકું થઈ જાય ને એટલે સારું. પાકું થઈ ગયું એવું સમજી લ્યો. ના તો હું પાછી ગયો તમે ચિંતા કરશો ને, હું ગોઠવી દઉં છું કમ્પ્લીટ. તંબુરો ચિંતા ના કરા. હવારોના નેકળ્યા છીએ. આ તો કોઈ નહીં કોઠીમાંથી બાજરી કાઢવાની, ત્યાં હાથ ગાલ્યો મુઠ્ઠી ભરી કાઢી લીધું. ભોળાને કોઈ જેવી તેવી બાયડી લઈ આલું, આખી જિંદગી એને જીવવાની સપા છે. વાત કરો તો મેણો કને ખાવાનો પછી કે શંકર માં હાય હગું કરાઈ તીવન તારે જેવું. વ્યવસ્થિત કરાવો તો હા, યાર. બોલે ઓહો. આખી જિંદગી તું હેરાન છે પણ મારે કોઈ નહીં. ના નકા હગું કરાવવું હોય તો લંગડીએ છે ને, બેરીએ છે ને, બોબડીએ છે ને, બધી સી લ્યો. ગોઠવી દેવડો. એ શંકરજી હા. સીઝન વગરની કેરી ન કોમી અને ઘરમાં બાયરી કોણી ન કોમી. તાર પછી એટલે કહું છું, લ્યો આપણે તો થોડો ઘણો નાસ્તો કરી લીધો, હવે લાલ પોઈન્ટ થઈ ગયો છે. આનો ગાડીનો ગેસ પટી ગયો લીલો છે. થા. ના ખાયા વગર છોથી લીલો થાય? હવે કોને ખાવાનું? ઝાડ વાયું હોય ને પોણી વેડીએ તાણે લીલો પોદો નાખે આ પણ વાત સાચી છે. હા એમ ગાડીને ગેસ પુરાઈએ ને તાણે લીલો પોઈન્ટ થાય. ઘેર નહીં પકે, રસ્તામાં રહું, પછી એમાં આગળ હેડાય ને પાછળ નહીં જવાય. એટલે આવ્યો છે પેટ્રોલ પંપ, ના હોય તો અહીં નખાઈ દઈએ. નહીં ચાલે. નહીં ચાલે, હું મારો હોત તો ચાલો પણ મને ખવડાવ્યા વગર નહીં ચાલે. એક ડગલું આગળ નહીં હેડ. લે પચાસ ના ખાઈ દે. હે 50 ના ખાઈ દે. એટલે આ તો હું કોઈ નાના છોકરા માટે કોઈ ગોળીઓ બોળીઓ લેવાની છે? 1000-2000 રૂપિયા તો હું તાણે 2000 1000 રૂપિયાનું પેટ્રોલ ન ખાઈએ અને 1000 રૂપિયાનું ગેસ ન ખાઈએ. તાણે શું કહેવા તમારે 2 ખાય છે? બે ખાય ને શેલ મારું એટલે ખાય ને, બે ખાય. તમે પૈસા લાવો ને ખાતા આવું લાવો. ગાડી નહીં ખાતો તો એ ખાઈ જાય છે અને રેક બંધ રાખે એટલે ગાડી ખાઈ જાય છે. આ પિત્તરીઓ રહ્યો ને મારી પીપુડી વગર આગળ રહે નહીં. બોલા ના હોય તો 200 નું ના ખાવા, 200 નો ગેસ અને 200 નું પેટ્રોલ. શું કીધું આ 2000 નું પેટ્રોલ નહીં નખાઈ શકતો એ માણસ બાયડી હું લાવી આલે? હમણાં નહીં છોકરા લાખ બક આલવાના થયા તો લાખ હાલીના બાયડી લાવી આલે? આ લોકો પણ તમે 2000 રૂપિયા વાતો કરવા ચાલો ગેસ ના ખાવા, ચાલો પેટ્રોલ ના ખાવા. આ 2000 હમણાં ભાડા ગાડી લઈને આવ્યો હોત ને તો ખબર પડે તમને. દુઃખ ફરીએ થયો, તો ઢીલો થઈ પડે. ગયો. વાત કરો હવે હું ઢીલો જ થઈ ગયો છું. તારો તો ખાલી બોલવું છે કે ખીચું કનું ખાલી થાય છે. એ તો નીકળ્યા હોય તો વાપરો એ ખરા. હાલો 2000 હાલવા શીખ નહીં હાલવા. હાલે હાલે. તાણ પછી હજી પણ જેટલા સુધી હેડે એટલા સુધી હેડવા દો. પછી કેવું હેડિંગ જવાનું? અરે આબરૂ કાઢવાનું છે તો નહીં સોરા, નહીં સોરા, પિત્તરીઓ નહીં સોરા. લે 2000 રૂપિયા લાવો. પણ હાલો કે 2500 કાઢ્યા વગર બાયડી આવતા આવતા મારો
બીજું ખાલી થઈ જાય એવું લાગે છે. ઉતરો નેતા હળો હું નખાવતો આવું. ને તો હું કહું ગેસ નખાવાનો હોય એટલે ગાડી ના બેહાય ને કાપલો પેટ્રોલ પંપ વાળો હમણાં કાઢી મેલ છે. ઉતરો નેતા ઉતર નેતો પણ હું આવું નખાઈ લાઈનમાં ઉભો રહીને હાલે. ઓય મારો માં એ હાલે. બીજેથી ગાડી લાયા હોય તો આટલો ખર્ચો પરા આમાં આપણે જરૂર છે એટલે ખર્ચો કરવો પડે છે. શું જરૂર છે? નહિલાબાની 2000 નું કાલ ન ખાય તું એક દારા રાતમાં ખાઈ ગયો આ ખાઈ ગયો કે રે ખાઈ દે ગાડી. આમાં તમારે ખબર નહીં પડતી આ ફરીએ છીએ એટલે બળા તો ખરા જ નખાવા દે ને આજનો દાડો બે આવી જાય એટલે બસ આજના દાડા બાજુમાં બીજો બાટલો જ નહીં રાખતો ને પેટ્રોલ પુરવાનો. આટલી બધી વાર જોર મેળાઈ ગયો. મોય ગાડીમાં ગેસ તો 500 રૂપિયાનો જ આવ્યો પણ 1500 રૂપિયાનો મેળાઈ ગયો. ના હોય તો મને ઠેકવાનો મિલ જવા દે. તો ભારી તો હે ને કાઢીઓ લોચામાં છે. ભલે થઈ ગયું પોકવું પડશે મારે. ફૂલ કરીને આવે ને હા હું વાજુ 7 વાગ્યા સુધી કોઈ ચિંતા નહીં. બેસી દો તે તાર. આ બધું ઉતારવાનું નહીં પેટ્રોલ પંપ. ના ના કોઈ નહીં એવું કરવાનું. આગળ નહીં બેવું માર પાસે. આગળ બેન હું પૈસા ઓછા કરવાના. આલ્યો દવા દઉં તમને. દવા દો. ટેન્શન લીધા વગર ચિંતા કર્યા વગર બેસી દો. આડો આપણા આ હગું જોવા જઈએ છીએ ને એ એક નંબર હગું છે. જો ભણાનું હોય ઠેકોણું પડી ગયું ને તો સમજી લેવાનું ફતે ના. એ તમોન કહું છું ઊંઘી હું જ્યાં છો. ઊંઘમાં જ રહી ગયા. પોકી જા જાગતા રહો. ઊંઘી તો હો નહીં. આઈ ગયા હોવે ઘણું રોબેલ લઈને આવ્યા તમે તો હા. આવું તાણ પછી તો જવું પડે લો બેન. ભગવાનનું નામ લઈ અને ઉતરો ને હતા હળો. અને વધારાનો બખાડો ના કરતા પેલા મંગાડિયા ની કરતા હતા એવો ને એવો. ઓ બોલતા બાપો રહેજો પાછા. અંગડીઓ બખાડો કરે તો કે મી કરે તો હા એટલે આપડે આડું અવડું નહીં બોલવાનું. કોકને પિન પકડાઈ જાય તો ના સાચી વાત છે લેડો. બધું ભવાડો કરીને મેલો ભલી વાર ના આવે બિલકુલ એ કશું એ. આવો હાટો આવો. આ રહ્યું આપડા ચંદુજી નું મકાન. આ બધી બેસ્યો ને ગાયો બધું દેખાય ને એ બધું ચંદુજી નું. ગાયો બેસો મી નહીં જોઈ શંકરજી. મારું એમ નહીં કેવા ટ્રેક્ટર એવન પોતાનું બોર પોતાનું. આ તો હે છે જવું જ ના પડે હુકુ લેવા માટે. 10 ટ્રેક્ટર ભૂખો લાઈન નાખી આપણે દીધો કોઈ છે. હોય ચાળ લાઈન નાખવાની નહીં. કોઈ દેખાતું તો છે નહીં. પેલા ચંદુજી રે બગલા જેવા નહીં દેખાતા ગાયો વચ્ચે. ઓયો જાનવર બતાવું ઈવાનો. લે ચંદુજી આવો શંકરજી. શું દેખ્યો? બરોબર જોયું. આવો રામ રામ. આ તમે પેલી વાત નથી કરી હગાની એના માટે લઈને આવ્યો છું. આ મારા હાડું છે એના ગામના સરપંચ છે અને આ ઈવાનો ભોણો છે છોકરો મુરત્યો બરોબર. બાકી ઓહો ઘણો જાનવર કરી નાખ્યો છે ને તમે તો. જોનર તો ઘણો છે શંકરજી. જોક શંકરજી ચંદુજી દૂધ પી સેવા થયા છે. ટટેરા જેવા થયા છે ને. ઘરનું ખરું કે 2 ટાઈમ ઘરના ખોરાક નો તો ઘણો ફેર પડે. ઓન ઘેર થી તો મોખણ કરીને દુકડું જી બનાવીને પાછો મોકલાવશે અમારી કાન ભાઈ હું તો કહું બંધીમાં. છું એ વેવાઈ થઈ જાય ને તો એ મોખણ સીધું અમારી આપતું થઈ જાય. ચોખ્ખાજીનો શીરો ખાતા થઈ દો ચોખ્ખાજીનો. લે હાલો પેલો ખાટલા બેસ છે. સમ લેટ પડ્યા છે. લેટ તો કોઈ નહીં પડ્યા. નેકડા તા બીજી બાજુ ને આઈ ગયા આ બાજુ. શું છે? આબાદ આવો આબાદ. હા આયા. ગમે તે કરીને અંધાવાનું કરો ભણાનું હો. એ કોણ પડી દે તમે શું લેવા ચિંતા કરો છો. હું લઈને જાઉં ને એ જગ્યા કોઈ દાળ ખોટી ના હોય. બેહો. આ મારા ઘર જેવું ચંદુજી બે નહીં. ઓય કોઈ કમતો ને બીજું હું છે સુખ શાંતિ મધામ સોન એ બધા આયા નહીં હમણાંથી અમારા ઘર બાજુ. દૂધનું દુઃખ ના હોય ને એને શાંતિ જ હોય. મારું એમ નહીં કેવું. અમે તો મહિનામાં 2-4 વખત ભેગા થઈએ. આપણા ઘેર લઈને આવવાનું. હાઉ ચા પાણી કરવા. આમ તો તમે મને લેવા નહીં રમેલા છે. ઠેકોણું પડી દે તો પડી જ જવાનું છે. ચિંતા કરશો નહીં. ઓય કરીઓ કમ્પ્લીટ જ છે. લ્યો અમે તમારે જે રૂબરૂ વાત કરવી હોય ને એ કરી લ્યો. મારે કોઈ કુલડીમાં ગોળ ભાગવાનો નહીં બરોબર. આ મુરત્યો છે. તમાર છે એવું અમાર છે. હોમાં એવું જ છે. સરપંચ ગામના કોઈ જેવો તેવો માણસ કાઢીને જ છે એવું નહીં. તમાર 10 ઢોર છે અમાર 5 છે. ઘરની 10-15 વીઘા જમીન છે અને અસલ જહતા બંગલો છે. ઘર છે. આ બધું ભણાનું છે. હો. આ તો ના નોકરી નહીં હાલ તો ઘેર જ છે.
ઘેર ખેતી કર. હો શેઠ ભોણા ને કશું કરવાની જરૂર જ નહીં. બે તો મજૂર રાખીએ છીએ. આ સરપંચ ખરા ને ઓહ. એના બધું ગામમાં રોડ બનાવવાનું લાવે, ગટર લાઈનો નાખવાનું લાવે, એ બધાની મજૂરોની હાજરી મારા એને ઘેર રાખવાની, ઉપર. દેખરેખ બધી ઓને કરવાની. બરોબર. અને ઓવાને પાછળ કોઈ પડદા નહીં. આ જે છે ને ઓહ. એ યુવાના આ એકને એક બધું ભોણાનું. ભોણવાનું છે. આ ભોણો રહ્યો ને હા. એ બધું કોમકાજ કહેવાનો મતલબ છેલ્લી વારકું એ સંભાળે છે, બીજું કોઈ સંભાળતું નહીં. હું કહેતો તો હઉ. શંકરજી, હા. ઓને બીજું સિટીમાં ગડબડ હશે કે? શું કરવું છે સિટીમાં? શું કરવું છે? હા. ઘેર રૂપાળું ઘર છે, 10-15 ભેંસો ને ગાયો છે, તમારી જેમ જમીન છે. હું તો કહું છું બેનો હરખો મેળાજો જેમ તમાર છે ને એવું હોને છે. લગ્ન કરી દેવા તો બે જણા ભેંસો હાથવશે ને કમાવે ને ખાય. શું કેવું હે સરપંચ? ખાલી રેખ દેખ જ રાખવાની છે. ઘેર તો મજૂર છે બધા. લ્યો વિચાર કરો હા, હાલો. તો બરોબર. શંકરજી, મારી છોડીને એવું હગવું ભગવાન હોય, બજારમાં સારો છોકરાનો ધંધો ચાલતો હોય, સારો બંગલો હોય, હમ. અને ઘેર ખેતી બેતી કશું કરે ના છોડી, એવું હગવું ભગવાન છે આપણે. કહેવાનો મતલબ તમારો એમ કે છોકરો બજારમાં ધંધાદારીઓ વધો, હારો બંગલો વધો, પગારદારીઓ વધો, હા, હા. અને તમાર છોડી ખેતીનું કામ નહીં કરે કે બેસાનું કામ નહીં કરે એવું એમ જ ને? બરોબર. એટલે એવન છોડી નોકરી કરે છે. તમાર છોડી શું કરે છે તાર? તો બેસન સાર પૂરો કરી જાય. હા. શેની વાત કરો છો ચંદુજી તમે? એ તો હાલ તો આપણે ઘેર હોય એટલે બરોબર, પણ લગ્ન કર્યા છે તો સારું તો ગવાનું હોય કે યાર. મારું નહીં. બેટું જો શંકરજી, ચંદુજી તો બનેલા છે. તમે ઓય તો- ઈવોની છોડી સોણ ભરે છે, બેસો નવરાવે છે, અને ઈવોન માટે જો કે બજારમાં બંગલો જોવા, તમારે- દૂધ કે ધંધા વાળું ના જોવા. ના, એવો તો શિવ બંગલા વાળો ધંધા વાળો છે, તને તમારે ઘેર લેવા આવશે. સોના મોના આ મોઢું ધોવા જવા ને આ મુહૂર્ત આવ્યો છે, કરો અને કંકુલા. આ તો મોટો નહીં થયો. મારે ઘેર ઘર ખાવા ખોરાક પીવાનું એવો દૂધ છે. નહીં ને, એટલે ખાઈ ખાઈને ભણો શરીરમાં થોડો ભારે થઈ ગયો છે. મારા હાળીના લાડક વાળો છે એટલે ખવડાય કર્યું છે ઈમો. એ તો બરોબર શંકરજી, પણ સિટીમાં લગ્ન કરવાનો છોડીનો આ તાર ભણો તો ઘેર ના ઘેર જ હોય. હા. કેવી વાત કરો? તમાર ઘેર તમાર સોળીનું ઠેકવાનું નહીં, અને હોમાં તમે આવું ખળવા નીકળ્યા છો. અમારે ના હોય તો તમે આ બધું વેચી અને સિટીમાં જતા રહો, સિટીમાં બંગલો લ્યો અને સિટીમાં ધંધો કરો, અને પછી એવો ધંધા વાળો ખોરજો. એ તો- આપણે જેવું હોય ને એવું ખોરવું પડે. હોમું ભાઈ રૂપિયો લઈને નીકળીએ, લાખ રૂપિયા લઈને લાવવાની આશા ના રાખવાની હોય. તારે શંકરજી સમય હેડવું પડે એવું ના હોય. તમે મારી વાતનું મન નહીં રાખતા. તમે કીધું તું કે મારા હારું હગું લાવજો, આ હારું હગું છે. ના શંકરજી, મેં કીધું નતું તો પહેલાથી. મને નહીં લાગતું આપણે મકસર. ભાઈ બંદી બગાડવાની વાત કરો તો હા ચંદુજી તમે? શંકરજી, અમે શું ભાઈ બંધની વાત આવે યાર, આમાં તો વ્યવહાર જ છે કે યાર, છોડીનું હારું તો ઉગવાનું હોય કે યાર. આ તો છો એક દાડાનું છે એટલે તમારો કહેવાનો મતલબ એમ કે તમારે છોડીને કોમ નાખવું છું એમ? તાણી યાર. એ લ્યો કેવી વાત કરો તમે? તમારે છોડીને મજૂરી કરાવો છે નહીં દેખાતી. તમે- પણ હોમા ગામમાં હોમા ઘેર મજૂરી ના કરવી દો. મેં તમને ફોન કર્યો, તારે ચોખવટથી નતું કીધું કાપડ. તમારે આવું કેવું હોય ને, આવી રીતના વાતો કરવી હોય ને તો મને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનું. મહેમાનો આગળ મારી આબરૂની પથારી ફેરવી મેં નાખી. તમને ફોનમાં વાત નથી કરેલી યાર. ફોનમાં વાત કરી હતી. આમાં ચંદુ તું કાયમ થી રહ્યો ને એ એવો જ છે, મને ખબર છે. તારી બેસામાં એવો દગા કરે છે અને હગોમાં હા, દગા કરે. દગા જાડો નહીં બેવું હોય કઈ. ઓબલી છો તાર કાતરા કે તારી છોડી હતો જ કોવાનો પણ્યો પણ છે. કશો વાંધો નહીં. અરે કરી દો, વટકે સાથ પહેરાઈ દો. તું અહીંયા શંકર ને ઓળખતો નહીં. શંકર પિક્ચર કીધો ને એટલે વાત પૂરી થઈ ગઈ. હલો આડું. હા તો મારું બેટું શંકરજી અત્યારે તો માણસો સેવા છે. જુદું હોકતા હોય છે. ના ના ઈવાના ઘેર ખોદો છે અને હમણાં પ્લાસ્ટર ખોળે છે. જોજો આ મળે ખરું હે? મેળ આવતો છે. આમ ઈવન છોડી છો મોટી તાર ચંદરમા ના ચોખ્ખા જેવી હા તે મોટો નોકરિયાત લઈ જાય ઈવન. અમે શું કરશું? અમે હું કરશું? અમે ના હોય તો કામ કરીએ. અમે ગાડીમાં તો જે ખવડાવવાનું હતું એને ખવડાવી દીધું. ના હોય તો હારી હોટલ કોની, મને તો ભૂખ લાગી, પેલા ખાવું પડશે. હું ખાયો ને તારું મારું મગજ પિત્તરીઓ કોમ થયું નહીં ને અમે હેલો પેટ ભરવાની વાતો કરવા માંડ્યો છે. નહીં શું ગાડી જ ઊભી નહીં રાખવી. બેહી દેજો હળો ને આગળ હારી હોટલ આવે છે. પાછા જ વળી જઈએ. ના ના જે બે જગ્યાએ જવાન છે, પાછા નહીં વળી જવાનું. જવાન સાહેબ બે તમે જગ્યાએ તૈયાર બેસી દો. કિલોમીટર આયા તો રોકા તંદુરીઓ હેડવા દઉં. હેડવા દે. ચંદુ વર રાખજે, પસ્તાવો તો હા બહુ. કયું કાવતર હોય છે હવે હોય. બેઠા કરી જા ગાડીમાં એવું કર્યું. તો હોય છે હું ગિરાશી. કસરત કરવા અહીંયા હોય હગું નહીં જોવાનું.
જમવાની હોટલ છે, ટાઈમ જો ખબર પડે છે બેસો વાગોલ મેલી દીધો બેસો આપણો ખાવાનો ટાઈમ જોઈ લો. હળો હળો મારા ગાડી, હવે સીધા નીકળી જાવ તો ટેન્શન નહીં લેવાનું. હાડો હું બેઠો છું, હગું થઈ જાય, હગાની ચિંતા કરશો નહીં. મારા હંગાતી હેડો જે ખાવું હોય એ મંગાઈને ખાઈ લો. હું બેઠો છું, હળો હળો. ખાવાનું કે છે આ શંકરીયો પિક્ચર ફરવા આવ્યો છે કે ખાવા આવ્યો છે? કોઈ ખબર પડતી નહીં. હેડજો હેડો ને. આટલું બધું લોબુ બિલાલ છે. હગું આગળ ગોઠિયાને ખાઈ લેવું. ગોઠિયા ખવાતા છે, ટેન્શનમાં નહીં રહેવાનું, ધરાઈને ખાઈ લેવાનું. પેલા હગું તો શંકરિયા પાસે આવે ને એટલે થઈ જ જાય. એમાં કોઈ લેખમાં મેક નહીં મારી. હળો મારા હંગાતી, હેડજો હેડો ને. હળો હળો હળો, ઢીલા રહો નહીં. કીધું તારા મામાનું ખાલી થાય છે, તમારે તો કે હેડો હેડો એટલું જ કેવું જ છે કે આવો હાડો આવો, અંદર આવો, મોય આવો. આ પંખો ચાલુ છે ને નીકળ આવો ને ઠંડા વારે થોડું મગજ ઠંડુ થાય અને વિચારો થોડા ઘણા બદલો. જો એ રામ ભગવાન ભગવાન અમો લોચો પણ એક પડી ગયો કે જેમ પેલા બે પાડા લડે અને વચ્ચે દાદનો ખો નીકળી જાય ને એમ મારે મારા હાડુ બેની છત્રીનો વકરો થયો. તમે મારા પાસે આવવામાં લેટ પડ્યા. આ બધું રોશન તમે વાળ્યું છે. નકર ભોણાને પૈણે આજે 5 વર્ષ થઈ ગયો છે. વાત સાચી છે. 5 વર્ષ મોરી પૈણાઈ દીધો આદમીઓને. કે રીતના આપણે બે જણા ઝઘડ્યા રહ્યા એટલે નકર હું તો દશમનના ઘેર હગું થતું હોય ને તોય મને હગું થાય એમાં રસ છે. હું હગું પેલું કરાવી જ દઉં. પણ આ તમે મને બોલ્યા નહીં, હું તમને બોલ્યો નહીં, એમાં ભણો રહી ગયો. હજી બીજી જગ્યાએ જવાનું ઘણી જગ્યાઓ હોય તો છે. ખાલી કાપી લે. હાલ તો ખાવાનો ટાઈમ છે, ભૂસા પીટા આગળ જવાય. ગમે તેવો જંગ જીતવો હોય તો પેલા પેટ ફૂલ દો. પેટ પૂજા કરેલી હોય ને તો ગમે તેટલું લડવું હોય તો લડી ના જ છે, અને ગમે તેટલું ફરવું હોય તો ફરી ના જ છે. અમે એક વખત ભણાલો કેસ આ શંકરના હાથમાં આવી ગયો ને એ શંકર પિક્ચર એનું પૂરું કરશે. ઓર્ડર કરી ખીચડી. અત્યારે ના ખવાય કરી ખીચડી તો રાતી રાતી ખવાય. ખવાય. આ તે પાપડી લે યાર આવી બધી હોટલમાં પાપડી ખવાય છે. તમે કદાચ ચિંતા કર્યા વગર હું મંગાવું ને એ ઓછો દાબી અને પેટ ભરી અને ખાઈ લો. અમારે કઈ પેટ ભરીને ખાવાનું એટલે મતલબ એ તો નાકમાં જાય. નાકમાં જાય એમ નહીં કહેતો. તમે કદાચ ખાઈ લો પેલા. હગાની ચિંતા હું છોડી દેવા. એ બધું ટેન્શન મારા માથે, એ તમારા માથે નહીં. પૈસા તો મારા માથે છે કે સરપંચ જેવું હોય તો લેવા હાડું પડી ગયેલું છે. તમે તાર જે મગાવો હોય એમાં જોઈ. તમે સોના મના બેહો કે કીધું ખાલી થઈ જાય છે. આ બધું નહીં કરી આટલા વાર. જે મગાવો હોય મગાવવા દો. તાર ખાવું હોય એટલું ખાજો. બોલ્યા વગર મગાવજો. ભાઈ આપણે એક પનીર ટિક્કા ફૂલ ડીશ, એક પનીર ચીલી ડ્રાય ફૂલ ડીશ, વેજ મંચુરિયન ડ્રાય ફૂલ ડીશ, એક ફૂલ ડીશ જીરા રાઈસ. ત્રા શું કર્યું છે? રસ્તામાંથી લઈ લેવું. લ્યા યાર ભલાદમી. અને આ ટિક્કા પિક્કા નહીં મગાવે, મારો ટિક્કો પડી રહે. સરપંચ હાડું તમે શું કેવું બેહો મારે? તો બેહો જપી. રાસની વાત કરતો નહીં. રાઈસ, ભાત, ચોખા, પછી લગતા જજો એક સેવ ટોમેટા, એક ભીંડી ફ્રાય, એક આલુ ગોબી, આ બધું ફૂલ ડીશ કરી દો. અને છેલ્લે મારે દાળ ભાત ખાવા દો. બધું ખાઈએ પણ દાળ ભાત ના આ બીજું ખાઈએ. મળી શું મંગાયું? એ તો બધો સબ્જીઓ છે. લ્યો આટલું ફટોફટ લાવી દો. અને સરપંચ માટે મારા આઢો માટે એક ઠંડો પાણીનો બાટલો એ પછી આ બધું તમારે જ આપવાનું, મારે ખાલી ઠંડુ પાણી પીવાનું. આ બધું આપણા માટે જ મંગાવ્યું છે. તમારા બે જણાથી જેટલું ખવાય એટલું ખાવાનું, અને ના ખાઈએ કોઈ બધું મનાવવાનું જ ફૂટી ગયો. એની ચિંતા તમારે નહીં કરવાની. હું બેઠો છું. અરે ભાઈ બોલી ગયો તમે પાપડ લેતા આવજો. આટલું બધું ખાવા તો પાપડ છો જ. પાપડ તો કાગળ જેવો આવે. પેલા પાપડ ખાવાનો છે બેહો. મને પાપડ જેવો કઈ નાખશો હો. સાચ પૂછો તમે. જીરાવાળી, મસાલાવાળી, મસાલાવાળી. અને છેલ્લે પછી ઉભા થઈએ ને એટલે એક થમ્સઅપ પીવડાવજો. ખાલી બધું પચી જાય કે હું પટી ગયો. કરો ચાલો હળો. આ લઈ લો તમારે રાખો હળો. હાલ પાપડથી શરૂઆત કરો પછી બધું રાગ આવશે એટલે ધમધમાવજો તે થાય. પેલો પાપડ. આ બે હિનારો પણ એમાં પાપડ મંગાવે તો સમજ્યા. મને એવું લાગે છે આ શંકરીયો પિત્તર રહ્યો ને બધી વાતે મારા પાપડ પાડી નાખે ને એવું લાગે છે. ના કહેતા હતા ને મારા મોરી પટી ગયો પાપડ તો. ખાવામાં તો જબરખોશ છે. જલ્દી કરે હરામ. આબા છે મોડા બનાવી દે હો. અમે ચિંતા નહીં. ખાધા પછી ગમે તો જવું હોય તો જવાય. હવે અડધી રાતના 12 વાગી જાય ને તો મને કોઈ ચિંતા નહીં. મારા કલાકના 3 કલાક બગડશે ને ગમે તો અમે ચિંતા નહીં. ખાધું એટલે થયું.
મારા હાડું છે એટલે રે બિલ હાલવા હા બિલ હાલવા રે બિલ હાલવું પડે કે એ આવજો આયા મુખવાસ ખાતા ખાતા અમો મને તમારા મુખા ઉપર થોડી ચમક દેખાવા માંડી ના તો તમારા મગ વેડાઈ ગયા તા અમો હરખા થયા હોય એવું લાગે છે મારા મગ વેરાઈ ગયા હતા ઓહો ખાધા વગર એ તો બોલતા નથી અમો અવાજ નીકળ્યો છે મજા આવી જાય પણ હો આડું તમારે તો મજા જ આવે કે પછી દાદુ બિલ નહીં થયું હોય ઓછામાં કોઈ પચીસ વધારે નહીં થયું 1300 ઓહો 1300 રૂપિયા કોઈ નાખ્યા હોય તમારે તો જે કિચન હાલવા તમારે તો કોઈ જ ના કહેવાય કે સારું કર્યું તો વાયકણીઓ આયા તે આટલા ઓછા થયા હમણાં બીજા જાઓ ને 5000 માં પેહી દો મારે તો સારું સારું ખાવા દો આવું જેવું તેવું હેલ્થ ના ચાલે મારે તો પેહી દો હળો અમે સીધી ઘેર ઘેર નહીં જવાનું હજી એક ખાવું છે હવે મજા આવી જાય એવું છે હનીકન મેળા આવી જ જાય હોય 100%. આ ખવરાઈ છકન હું કા વાળે મી હા ભાઈ જો તમારે સેકન્ડ વળી જાય પણ મુયા વળી ગયો કે હા? તમે શાંતિ રાખો. છો યાર શાંતિ રાખો વપરા હોય તો આવશી કમા મોણાને પહેરાવાનો છે કે નહીં પહેરાવાનો અરે. એમ કયો ભાઈ ના પેલા તો બીજો ખર્ચો કેટલો થાય છે આમાં મારે શું કરવાનું કે જો તમારે ના કરવું હોય તો ના પાડી દો હા. હું ઘેર જતો રહું અરે હો વપરાઈ જતા 1000 ના 2000 વપરાય ચાલશે બીજા તાણો હું યાર આવું તો મારા હંગાત કોઈ નહીં આવી 125 હગો કરાયો તોય જો ભાઈ જો. મને થઈ ગયું છે થઈ ગયું છે તે જવા દેજો તમે અમસે મત જવાનું અમે સીધા હાઈવે આવે અમે આખમણી બાજુ હમણાં તો ગયા ને અમાર હમણાં એ બાજુ ના મેળાવાની ઓફિસ ની શ્યામ ગાવા મેળે છે કોનું કમ્પ્લેટ છે ગમે ત્યાં મેળા છે શાંતિ રાખો દબાઈ આબાદ દબાઈ આબાદ આબાદ કાકા નેથી ઉતારો આ બાજુ બોલો સાહેબ કેમ બોલો એટલે આ સીટ બેલ્ટ નહીં પહેરાતો એ તો સાહેબ ગરમી લાગતી હતી ઉતાવળમાં તો એટલે એટલે રે એકલા પટ્ટાઈ ગરમી લાગો તીમ ના મને અમે શું છે કાયમથી ફાવતો નહીં એટલે નતો પહેર્યો એટલે ગાડી રોજ ચલાવો છો હું દરરોજ ચલાવું છું ને આ બૂટ શેમ નહીં પહેર્યા મારા હાડુને પહેર્યા છે મારા નહીં એટલે ડ્રાઈવર ને બૂટે પહેરવા જુઓ ને પટ્ટોય બંધવો જોઈએ તો ખબર છે ને હા હા એ તો સાહેબ પહેરજો કાલથી બધું લાવી દે આ રેડો લાયસન્સ લાવો ગાડી લાયસન્સ ઘેર ભૂલી ગયો છું અને ગાડીની ચોપડી બધું સાહેબ કાગળિયું એક હંગાટ લાવીને બધું ઘેર પડ્યું છે ઉતાવળમાં હતો એટલે નીકળી ગયો એટલે ઘેર કુના ઓલે મેલ્યું છે ઘેર સબ બીજી ના ના ગાડી ઘેર તો નહીં મેલી રાખતો પણ આ ભૂલી જ ગયો ઉતાવળમાં ભૂલી ગયો સાહેબ લાયસન્સ નહીં ગાડીની ચોપડી નહીં પટ્ટો નહીં માર્યો પગોમાં બૂટ નહીં કશું ઠેકાણું તો છે નહીં ભૂલી ગયો સાહેબ એટલે એટલે ભૂલી જોઈએ જવાબ છે સારું બોલો સાહેબ હું કરશું ગયો એ તો હું કરશું 1500 રૂપિયાની પાવતી થશે એટલા બધા? એટલા બધા જ ને સારું કશો હતો ને ફાડી જો પાવતી હેડો એ આઢું નેતા આવજો ભય ઉતરજો કોમ છે તમારું મને કોઈ નહીં ઓળખતું ઓળખતું નહીં પણ તમારું તમે કેમ ઓળખો છો? સાહેબ નહીં ઓળખતા પણ તમારું કોમ છે ખાલી હોય આવો તો ખરા નેતા. હજુ થોડું કોમ છે સાહેબ બોલાવું છે ચલો એટલે કલાક કાઢવાનો છે હોય ના ના કલાક નહીં 1500 રૂપિયા આલી દો હા ના પાવતી ના આની પાવતી ગાડીની ગાડીની પાવતી એટલે ચોપડી એ નહીં ગાડીની લાયસન્સ એ નહીં કે કશું નહીં તે ગાડી તમારી છે. બાયડી આ કરી તો ધોવાયા પોલીસ સ્ટેશન છીએ લઈ લઈએ કોના બાયડી કરી ધોવાયા છીએ મારી હા તો પછી મારે છોજી ભરવાનો એટલે ચોપડી તો તમારે લાવવાની કે પણ ઉતાવળમાં તો હું ભૂલી જ ગયો છું એ તો આલી દે લાવ કાઢજો હટજો ફટાફટ ને પોલીસ સ્ટેશન લઈ એટલે બાયડી જોવા આવશું કોઈ સાહેબ, તમારું એર્યું ને અમારું એ મેમો ભરવા નહીં આવ્યો હું 1000 રૂપિયા આલી દો એટલે વાત આલી પતી દો ને. જાય 1500 ને 1000 આલો સાહેબ લઈ લો ને હા લઈ તો લો. 1000 તો 1000 હા, કાઢો આલી દો હળો. આ તો માણસ પિત્તર જો સાહેબ હાલી જો ના કમા હવે ચોપડી એ ઘેર ભૂલી ગયો છે એમાં આપણે હું ખરો માણસ છે અમે લાયસન્સ ની ચોપડી ની ઈવડ હોર રાખવાનો કે આપણા હોર રાખવાની હોય ચર્ચા રહીને ઘેર જઈને કરજો અત્યારે પૈસા આ જો. આવો ટ્રાફિક પે કરવાની એડવાન્સ કરો જાઓ ફટાફટ કે મેમો ભરાવા આવે છે એ ખબર પડતી નહીં એ પછી હિસાબ કરીએ છીએ અમે. અને અમને એકરોટ લઈને કરજો બરોબર ને પણ આવરું મોટું ગાડું લઈને બેઠા ચોપરું હણું વજન પડતું તું ભૂલી ગયો છું હું કોમ નહીં થાય હું છે આગળ દેખાય એવું જ નહીં ચમ ચોપડી કાગળ લાયસન્સ બધું ઘેર ભૂલી ગયો છું અમે એના વગર તો છે રીતના જવું આ તો હાલ સાહેબ આયા ને તાને ખબર પડી કે હું ઘેર ભૂલી ગયો છું ના તો અમે હળો ઘેર છોઈ નહીં જવું એટલે ક્યારે હું માર હારીને બતાવવા મેલી છે ભૂલી ગયો હાટું ઉતાવળ ભૂલી જાય પણ 1500 તો મારા જે કા 1500 નો રોવો છો અમે આખો દાડો
અમારી શંકાથી દાડા પગ છે ને ગાડી લઈને ખરી છે અમે કોઈ બોલ્યા આમ મરાવો ને ખવડાવવાનું મારે પીવરાવાનું મારે પેટ્રોલ મારે પુરાવાનું મેં મારે ભરવાના અમે આ તો અચાનક ભૂલથી પણ આવી પણ ગયું તમારે ખિસ્સામાં રાખવું પડે કાશો, પાકીટમાં ચોપડી. અને ચોપડે ના રાખો ખિસ્સામાં પૈસા તો રાખવા પડે કે આમ તમે હંગાતી હતા ને બેંક જેવો મારા પૈસા એવું કરવા છે વાત કરો સાથે એક કામ કરો આજ તો નહીં જ આમાં મેળવો. બેંકમાં ખાતું પટી ગયું છે, હા નીલ થઈ ગયું છે. કાલ આવા વેલા નીકળી દઉં અમુક ચોઈ નહીં દઉં હા, ઘેર જવા દો. તારીએ નહીં અમુક ચોપડી કાગળિયા વગર પણ આવું છે ના નીકળ્યા અત્યારે બધા ટ્રાફિક ના નિયમો ખરા ને બદલાઈ ગયા લેવડો ગયા આમાં બેંકમાં 1 રૂપિયો નહીં. એક કામ કરો અમે આ તરફ વાત દઈએ કાલ સવારે વહેલા ઉઠી અને આ ત્યાં ચોકડી આવી જજો હો હું આવી ગયો હા, હેડો, સવારે આવજો. મેલો તમે ઘેર લઈ જવાનું કરો ને મને. હા ઘેર જ ઉતારવા આવું છું અમે ઘેર 1 ઉતારી રૂપિયો દઉં. રહ્યો નહીં. પૈસાની ચિંતા કરશો નહીં બાયડી આવી જાય તો રૂપિયા જ છે